शिनोर तालुका पंचायत की सादली 2 सीट पर चुनावी माहौल के बीच बड़ा उलटफेर देखने को मिला है। कांग्रेस के उम्मीदवार संजय पटेल ने पार्टी छोड़कर भारतीय जनता पार्टी को समर्थन दे दिया है। स्थानिक स्वराज्यની ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારા કરજણ સિનોર પોર વિધાનસભાની અંદર જે સાડલી 2 બેઠક છે એની અંદર સાડલી 2 બેઠકના ઉમેદવાર કોંગ્રેસના સંજયભાઈ પટેલ માદરોલના છે અને એમના ટેકેદાર સાથે આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોની અંદર ભારતીય जनता પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે જ્યાં જ્યાં કામ કરવાનું છે ત્યાં કામ કરશે અને એમની જોડે વાતચીત મુજબ એમને મને જણાવ્યું કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રીય ભાવના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર અવિરત જે સિનોર તાલુકાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોને સાથે સાથે લોક ઉપયોગી ઘણા બધા બીજા કામો જે થઈ રહ્યા છે એને લઈને અમે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે ખેસ ધારણ કરીએ છીએ અને અમારા ટેકેદારો સાથે એમને પણ અમે સાથે ફેરવી અને ભારતીય जनता પાર્ટીની અંદર મોટી સંખ્યામાં વોટિંગ થાય એ રીતેનું અમે કામ કરીશું। इस कदम से कांग्रेस पार्टी को स्थानीय स्तर पर बड़ा नुकसान हुआ है और अब ये सीट भाजपा के पक्ष में जाती नजर आ रही है। भाजपा की ओर से मंजरोल गांव के मितुल पटेल मैदान में है। इस मौके पर करजन के विधायक अक्षय पटेल और शिनोर तालुका भाजपा अध्यक्ष संकेत पटेल ने संजय पटेल का स्वागत करते हुए पार्टी में शामिल कराया। साडली 2 एनी में मैं कांग्रेस में उम्मीदवारी नोंधाई थी पण मैं आजे भाजपना जे काम जोया ये बदल मैं टेको जाहिर कर दीधो भाजप में मैं अने मारा टेकेदारे बन्योए।